ચકલા કોઈ દી બાજ ન બને વિપુલ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણો આ વ્લોગ આપણે ગુજરાતીમાં કરવા જઈ રહ્યા છીએ, કેમ કે મેં જોયું છે કે વ્યૂઝ હિન્દીમાં ઓછા આવી રહ્યા છે. તો ચલો એકવાર ગુજરાતીમાં પણ ટ્રાય કરીને જોઈ લઈએ થોડા દિવસ માટે. તો આજનો વ્લોગ આપણે ફૂલ ગુજરાતીમાં કરવાના છીએ. તો વાગી રહ્યા છે, ટાઈમ થઈ રહ્યો છે 12 વાગી રહ્યા છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ. એટલે હું તૈયાર થઈ ગયો છું અને હવે જઈશું નીચે અને જમી લઈશું અને પછી નીકળીશું કેફે માટે. તો આપણી ગાડી બહુ ગંદી થઈ ગઈ છે, હમણાં વરસાદ આવે છે, બંધ થાય છે, એટલે એના લીધે જઈને સીધા આપણે કરીશું પહેલાં દર્શન. આ જોઈને લાગી રહ્યું છે કંઈક ખાસ બનવાનું છે આજે નાસ્તામાં. મમ્મી આવે પછી જોઈએ શું બનાવે છે. તો આપણે બર્ગરનું લાવ્યા છે ચાર્જરનું કવર. આપણે અમદાવાદ ગયા ત્યાંથી. એમાં ચાર્જિંગ ઓછું છે તો લગાવી દઈએ ચાર્જમાં. તો મિત્રો મેં જમી લીધું છે અને હવે જઈ રહ્યો છું ગાયને રોટલી ખવડાવવા માટે. તો ચલો તમને પણ લઈ જાઉં છું. બપોરનો આરામ ચાલી રહ્યો છે ઠંડકમાં. ઓકે ટાટા. છે આપણું ખેતર. તો ચાલો જઈએ હવે ઘરે અને પછી નીકળીશું કેફે માટે. તો હું નીકળી ગયો છું કેફે જવા માટે. ઠંડી થઈ ગઈ છે તો હવે નીકળીએ. અહીંયા જે આ તમને ઘાસ દેખાય છે ત્યાંથી જ બાયપાસ રોડ નીકળવાનો છે, જે પાલનપુરની બાજુમાં બની રહ્યો છે. તે અહીંયાથી જ નીકળશે આપણા ઘરથી એકદમ નજીક. મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાલનપુરના ફેમસ ટ્રાફિક સર્કલ. એનું નામ છે એરોમા સર્કલ. કેમ કે તમે ગમે ત્યારે જતા હોય તો તમારે અહીંયા મિનિમમ 5 થી 10 મિનિટ તો ઊભા રહેવું જ પડે છે. તો આજ બી અમે પણ હવે રાહ જોઈને ઊભી પહોંચું. ટ્રાફિક પોઈન્ટ હનુમાન ટેકરી. આપણે જ્યારે બી ટીટીએ પહોંચવાનો ટાઈમ હોય એમાં મિનિમમ આપણે 20 થી 30 મિનિટ એટલે અડધો કલાક જેવું એક્સ્ટ્રા ટાઈમ લઈને જ ચાલવું પડે છે. કેમ કે એરોમાં ટ્રાફિક મળે કાં તો પછી હનુમાન ટેકરી મળે. ગમે ત્યાં હું એમ ઊભું તો રહેવું જ પડશે તમારે, ડાયરેક્ટ તમને નહીં જવા દે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ટીટીએફ. તો મિત્રો આપણે કેફેનું કામ અહીંયા ચાલી રહ્યું છે અને હવે વાગી ગયા છે 3:45 થઈ ગયા છે અને આપણે અહીંયા એક સ્ક્રિપ્ટ બનાવી રહ્યા છીએ. કેફેની અંદર એક ઓફર છે, એના માટે વિડીયો બનાવવાનો છે. એના માટે એ સ્ક્રિપ્ટ લખી રહ્યો છું એઆઈની મદદથી. અને સુનિલભાઈ હવે ગુજરાતીમાં બોલશે. બોલો સુનિલભાઈ. મિત્રો સ્ક્રિપ્ટ લખતા મને જોલીનો ફોન આવી ગયો છે, તો મેરેજના ફોટા સિલેક્ટ કરવા માટે ત્યાં જવાનું છે. તો જઈએ છીએ હવે. અને ઈચ્છા હતી ઘણા દિવસ બાઇક ચલાવે, તો આજે ઈચ્છા હતી બાઇક લઈને જવું, પણ બહાર આવી ગઈ છે વરસાદ. કંઈ નહીં, પલળતા જઈશું. ની સીટ પલળી ગઈ છે તો અંદરથી વિપુલને બોલાવ્યા છે કપડું લઈને સાફ કરવા માટે. કેફેમાં થોડું અંધારું લાગ્યું છે, બહાર અંધારું છે એટલે. ને આ વિપુલ આવી ગયો કપડું લઈને. બધા લોકો ગાડી બહાર મૂકે છે પણ આપણે મૂકીએ છીએ અંદર. અને લોકો રોજ કહેતા હોય છે કે ભાઈ અહીંયા બાઇક મૂકીએ તમારી ગાડીની બાજુમાં, એટલે અમને પ્રોબ્લેમ થાય છે. પણ હું માનું નહીં કોઈનું, ને અહીંયા જ મૂકું છું. હવે આજે આપણું જ બાઇક કાઢવું પડ્યું એટલે ખબર પડી કે સારી તકલીફ તો પડે જ છે. તો કંઈ નહીં, ચલો હવે નીકળીએ. સીટ બીટ સાફ કરી દીધી છે. થોડો વરસાદ બી આવી રહ્યો છે તો જઈએ હાઇલેક્સ. રોડની જેમ આજે બી રોંગ સાઈડમાં જ જઈ રહ્યા છીએ. ફાઇનલી પહોંચી ગયા છે હાઇલેક્સ અને આ બહાર ઊભા વાતો કરે છે. અંદર કસ્ટમર છે બધા. અમે આવી ગયા છીએ હાઇલેક્સ અને શેઠ શ્રી પોતે આજે અમારી સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે અને મેરેજના ફોટો સિલેક્ટ કરીએ છીએ. તો 13% કમ્પ્લીટ થયું છે. 13 એટલે 13 ભાઈ. ગાઈસ હાઇલેક્સમાં આપણે ફોટો સિલેક્શન કરવાનું થઈ ગયું છે. તો ફરીથી કેફે પહોંચી ગયો છું અને હવે આપણે ફરીથી આપણી સ્ક્રિપ્ટ ઉપર ફરી કામ કરવા બેસી જઈએ છીએ. ત્યાં છે 9 અને જુઓ રાત્રે કેફે એટલું સરસ લાગી રહ્યું છે. બલૂન્સ કાલે જ લગાવ્યા છે નવા. આ બીજો બલૂન
મિત્રો વાગી ગયા છે 11. તો આપણે આપણા માટે સલાડ બનાવી દીધું છે અને ખાઈએ છીએ સલાડ. તો ગાઈસ વાગ્યા છે 11:30 અને આપણે કેફે ક્લોઝ કરી દીધું છે. હવે હિસાબ પણ થઈ ગયો છે તો આપણે હવે નીકળીએ ઘરે. પછી આપણે શટડાઉન કરી દીધું છે, મંદિરમાં દર્શન પણ કરી લીધા છે. હવે નીકળીએ. દીધી છે અંદર. તો ગાઈસ અંદર ચાલી રહી છે સફાઈ અને હવે વિપુલ ને અનિલ ને સુનિલભાઈ સફાઈ કરીને નીકળી જશે અને વાગી ગયા 11:30. તો આપણે પણ હવે નીકળી જઈએ. તો ગાઈસ આપણે આ સેવ લઈ લીધી છે ચકલાઓને નાખવા માટે. ચકલા કોઈ દી બાજ ન બને વિપુલ. તો મિત્રો વાગી ગયા છે રાત્રિના 12 અને ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું. તો આજના વ્લોગને આપણે અહીં એન્ડ કરીએ છીએ. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ ગાઈસ. કીપ સપોર્ટિંગ, કીપ લવિંગ. બાય બાય. આપણે ફોટો શૂટ શું હતું લે ભૂલી ગયો. વાગ્યા છે 11:30. વાગ્યા છે